નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। રામનવમીના પવિત્ર પર્વને લઈને શહેરમાં પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। શહેરમાં નીકળનારી શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 2200થી વધુ પોલીસ જવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં ડીસીપી, એસીપી, પીઆઈ અને પીએસઆઈ સ્તરના અધિકારીઓનો સમાવેશ થાય છે। શોભાયાત્રાના રૂટ પર ડ્રોન કેમેરા અને સીસીટીવી દ્વારા કડક નજર રાખવામાં આવશે। આ ઉપરાંત સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા તત્વો પર સાયબર ક્રાઇમ ટીમ નજર રાખી રહી છે। સંવેદનશીલ વિસ્તારોમાં એન્ટી રાઇડર ટીમો પણ સજ્જ રાખવામાં આવી છે। પોલીસે નાગરિકોને શાંતિ અને સૌહાર્દ જાળવી તહેવાર ઉજવવા અપીલ કરી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।